ચાણસ્મા ખાતે ભારત વિકાસ પરિષદનો વાર્ષિક ઉત્સવ ઉજવણી વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન સાથે નવનિયુક્ત પદાધિકારીઓને સન્માનિત કરાયા. ચાણસ્મા ખાતે રવિવાર સાંજે ભારત વિકાસ પરિષદ દ્વારા વાર્ષિક ઉત્સવ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન સહિત ભારત વિકાસ પરિષદના નવનિયુક્ત પદાધિકારીઓનો પદભાર સમારોહનું આયોજન કરાયું, જેમાં સર્વપ્રથમ ભારત વિકાસ પરિષદના પ્રમુખ મુકેશભાઈ પટેલ ભારત વિકાસ પરિષદ ચાણસ્મા દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. બાદમાં વિશિષ્ટ વ્યક્તિઓનું મોમેન્ટો આપી સન્માનિત કરાયા. સાથે ભારત વિકાસ પરિષદના નવનિયુક્ત પદાધિકારીઓએ ભારત વિકાસ પરિષદની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે તન મન ધનથી જોડાઈ સેવક તરીકેના શપથ ગ્રહણ કર્યા. આ પ્રસંગે સામાજિક અગ્રણી મનહરભાઈ પ્રજાપતિ, કમર્શિયલ બેંકના એમડી જયદીપભાઈ પટેલ, ડોક્ટર શ્વેતાબેન પટેલ, ડોક્ટર પ્રાપ્તિ પટેલ સહિત નગર શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ભારત વિકાસ પરિષદના સેવાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભાર દર્શન ભાઈલાલભાઈ ઠાકોરે કર્યું હતું. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે વસંતભાઈ પંચાલ, પાટણ.